આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે લગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી સોડમયુક્ત ગુજરાતી વરાની દાળ અને ઓસાયેલા ભાત બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ પ્રેશર કુકરમાં અડધો કપ પલાળેલી તુવેરની દાળ અને 1 ટેબલસ્પૂન પલાળેલી ચણાની દાળ ઉમેરીશું. બંને દાળને પાણીથી ધોઈ 30 મિનિટ પહેલાં પાણીમાં પલાળી રાખી હતી. પછી તેમાંથી બધું પાણી નિતારી દીધું છે. તેમાં 2 ટેબલસ્પૂન સમારેલું સૂરણ ઉમેરીશું. સૂરણ ઉમેરવાથી દાળ સરસ ઘટ્ટ બને છે. તેની સાથે 2.5 કપ પાણી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને બાફતી વખતે દાળ બિલકુલ ઉભરાય નહીં તેના માટે 1 ચમચી તેલ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર પ્રેશર કૂક કરીશું. દાળ બફાય ત્યાં સુધી બાજુના ગેસ ઉપર એક તપેલીમાં અડધો કપ પાણી ગરમ કરીશું. તેમાં 5 ચમચી જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન પલાળેલા શિંગદાણા ઉમેરીશું. દાળને સરસ ટેસ્ટી બનાવવા માટે મેં 4 નંગ ખારેકને ઠળિયા કાઢી અને 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી તે ઉમેરીશું. હવે શિંગદાણા અને ખારેક સરખું બફાય ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. ભાત બનાવવા માટે મેં 1 કપ આખા બાસમતી ચોખાને 30 મિનિટ અગાઉ સાદા પાણીમાં પલાળીને રાખ્યા હતા. શિંગદાણા અને ખારેક આ રીતે સરસ બફાઈ અને તપેલીમાં ઉપર આવે એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. હવે ઓસાયેલા ભાત બનાવવા માટે પહોળી ઊંડી કઢાઈમાં 4 કપ અથવા તો 1 લીટર પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. તેમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી પાણી સરખું ઉકળે ત્યાં સુધી કઢાઈની ઉપર લીડ ઢાંકી તેને ગરમ થવા દઈશું. 5 મિનિટ બાદ પાણીમાં આ રીતે બબલ્સ થવા લાગે એટલે આપણે જે બાસમતી ચોખા પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને પાણી સહિત આ ઉકળતા પાણીમાં ઓરી દઈશું. 80% જેટલા ચોખા કૂક થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે આ રીતે હળવા હાથે ચમચા વડે મિક્સ કરતા રહેવું જેથી ચોખા છે તે કઢાઈના તળિયે બેસી ન જાય. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા દાળ ભાત તૈયાર થશે. ભાતને રાંધવામાં આશરે 12 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યારે પણ તમારે ઓસાયેલા ભાત બનાવવા હોય ત્યારે જૂના બાસમતી ચોખાનો ઉપયોગ કરવો, કારણ કે નવા બાસમતી ચોખા લેશો તો ભાતનો દાણે દાણો સરસ ખીલેલો નહીં બને એટલે કે છૂટા ભાત નહીં બને. 15 મિનિટ બાદ ચેક કરીએ તો ભાત 80% જેટલા રંધાઈ ગયા છે. બહુ ઓવરકુક ન કરવા. આ સ્ટેજ પર ગેસ બંધ કરી તેને એક ચાળણીમાં કાઢી લઈશું. ચાળણીની નીચે મેં એક તપેલી મૂકી છે એટલે બધું જ પાણી તેમાં નીચે એકઠું થશે. હવે તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય તેના માટે ઓસાયેલા ભાતની ઉપર 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી રેડીશું અને તેને રૂમ ટેમ્પરેચર પર સરખા ઠંડા થવા દઈશું. 4 વિસલ થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું. તુવેરની દાળ, ચણાની દાળ અને સૂરણ ત્રણેય સરસ બફાઈ ગયું છે. દાળનું ટેક્સચર સરસ એકરસ થાય તેના માટે તેને ઇલેક્ટ્રિક બ્લેન્ડર વડે સરખી રીતે બ્લેન્ડ કરીશું. આ સિવાય પણ પ્રસંગોપાત રસોઈયા મહારાજ બનાવે તેવી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબના લોકો દાળને બાફ્યા પછી તેને વલોવતા નથી, પરંતુ ગુજરાતી દાળનું ટેક્સચર થોડું પાતળું હોય છે એટલે તેને બાફ્યા પછી વલોવવી જરૂરી છે. આ રીતે સરસ એકરસ થાય એટલે ફરીથી ગેસ ચાલુ કરી તેમાં બધા મસાલા ઉમેરીશું, જેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર અને તીખાશ માટે 1 ટેબલસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તેની સાથે 2 ચમચી ધાણાજીરું પાવડર અને ફ્લેવર માટે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. અત્યારે મેં જલારામ બ્રાન્ડનો ગરમ મસાલો લીધો છે. તમે કોઈ પણ સારી બ્રાન્ડનો લઈ શકો છો. તેની સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને ગળપણ માટે 50 ગ્રામ અથવા તો 1/4 કપ જેટલો ગોળ ઉમેરીશું. ખટાશ માટે 1/4 કપ આંબલીનો પલ્પ ઉમેરીશું અને 1 નંગ મધ્યમ સાઇઝનું સમારેલું ટામેટું ઉમેરી બધા જ મસાલાને દાળની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે દાળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાની છે. મસાલા સરખા મિક્સ થાય અને ગોળ ઓગળે પછી આપણે જે શિંગદાણા અને ખારેકના ટુકડા,
પાણીમાં બાફીને રાખ્યા હતા તેમાંથી બધું જ પાણી નિતારી તે પણ તેમાં ઉમેરી દઈશું. હવે દાળને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું. દાળ થોડી ઉકળવા લાગે એટલે તેમાં ફ્લેવર અને સુગંધ માટે અડધી ચમચી તજ લવિંગનો પાવડર ઉમેરી સરખી રીતે મિક્સ કરીશું અને તેને ફરીથી થોડીવાર માટે ઉકળવા દઈશું. આ ગુજરાતી વરાળની દાળની ઓથેન્ટિક રેસીપી મને અમદાવાદના રામેશ્વર કેટર્સના ભૂરાભાઈ રસોઈયા મહારાજ પાસેથી શીખવા મળી છે, તો તેઓનો ખૂબ ખૂબ આભાર. હવે બાજુના ગેસ ઉપર એક તડકા પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેને ગરમ કરીશું. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી સૂકી મેથીના દાણા ઉમેરીશું. તેની સાથે ખડા મસાલામાં 1 નંગ તમાલપત્ર અને 2 નંગ સૂકા લાલ મરચાંને તોડીને ઉમેરીશું. તેની સાથે 2 નાના ટુકડા તજ, 3 નંગ લવિંગ અને 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટવા લાગે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 5 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર થઈ જાય એટલે છેલ્લે તેમાં થોડું લાલ મરચું પાવડર ઉમેરી તરત જ ગેસ બંધ કરી અને આ વઘારને તૈયાર કરેલી દાળમાં ઉમેરી દઈશું. વઘાર બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ દાળ જેમ ઉકળશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ થશે એટલે અત્યારે હું તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છું. કારણ કે દાળ જો ઠંડી થશે તો આપણે તેમાં સૂરણ અને ખારેકનો ઉપયોગ કર્યો છે એટલે વધુ પડતી ઘટ થઈ જાય છે. હવે તેને ઢાંકીને ફરીથી 5 મિનિટ માટે ગરમ કરીશું એટલે કે ઉકળવા દઈશું. આ દાળને બનવામાં ટોટલ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ગુજરાતી વરાળની દાળ બનીને તૈયાર છે. છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી તેને ઢાંકીને થોડીવાર માટે સિજવા દઈશું. જો તમે આ રેસીપી પ્રમાણે દાળ બનાવશો તો હું ગેરંટી આપું છું કે લગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ જે દાળ બનાવે છે તેવો જ ટેસ્ટ તમે ઘરે દાળ બનાવશો તો પણ આવશે. હવે ઓસાયેલા ભાતને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તડકા પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 1 નંગ તમાલપત્ર, 2 નાના ટુકડા તજ, 3 નંગ લવિંગ, 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા અને 2 ટેબલસ્પૂન કિશમિશ ઉમેરી કાજુ આછા ગુલાબી રંગના થાય અને કિશમિશ પણ સરસ ફૂલી જાય ત્યાં સુધી તેને 10 થી 15 સેકન્ડ માટે સાંતળી લઈશું. કઢી સાથે જે પુલાવ સર્વ કરીએ છીએ તેમાં લીલા વટાણા પણ ઉમેરતા હોય છે, પણ અત્યારે આપણે દાળ સાથે આ ભાત બનાવવાના છે એટલે તેમાં વટાણાનો ઉપયોગ નથી કર્યો. વઘાર તૈયાર થાય એટલે તેને ઓસાયેલા ભાત ઉપર રેડી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા લગ્ન પ્રસંગે બનતા વરાના દાળ ભાત બનીને તૈયાર છે. તેને ટ્રેડિશનલ રીતે આપણે પતરાળામાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.